Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો ભરૂચમાં ગેમ ચેન્જ. ભરૂચમાં બાજી બદલાઈ ચૂકી છે. ભરૂચમાં પાસા પલટાયા છે. ભરૂચમાં જે સોગઠાબાજી ચાલતી હતી તેના પરિણામો એક નવા જ સામે આવ્યા છે. તેમાં દેશની અસર પડી છે કે પછી એક અલગ જ કારણ છે તે ખબર નથી, પરંતુ આ સમાચાર ભરૂચમાં કોઈને ફાયદો અપાવે છે તો આ સમાચાર કોઈને મોટું નુકસાન પણ કરે છે. ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી પાસે હવે છેલ્લો રસ્તો શું છે, છેલ્લો ચાન્સ શું છે, છેલ્લો માર્ગ કે ભાઈ આ કરશું તો હવે જીતી શકાશે, તેના પર વાત. ભરૂચ લોકસભા બેઠક પર વાત. ત્રિપાખીઓ જંગ જ જોવા મળશે, ચોથી પાર્ટીની એન્ટ્રી નથી થવાની, તેના પર વાત. ભરૂચ લોકસભા બેઠક શરૂઆતથી ચર્ચામાં રહી. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય, આજે ગઠબંધનના ઉમેદવાર છે અને એ હદે પ્રચાર કરી રહ્યા છે કે ચૈતર વસાવાને જોવા માટે, ચૈતર વસાવાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ડેડિયાપાડામાં ભરૂચ લોકસભા બેઠકમાં એકઠા થાય છે. આ જોતા આમ આદમી પાર્ટી હવે વિચારી રહી હતી કે જીતની નજીક છીએ. આમ આદમી પાર્ટી વિચારી રહી હતી કે ભરૂચમાં તેમના ઉમેદવાર જીતી રહ્યા છે. આ વચ્ચે બીએપી ભારતીય આદિવાસી પાર્ટી સામે આવે છે, પરંતુ આ તમામ વચ્ચે ત્યારે એક સમાચાર તે પણ સામે આવ્યા હતા કે એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં લડશે અને તે 2 લોકસભા બેઠકમાં લડશે, ભરૂચ અને ગાંધીનગર. તેમાં ભરૂચ જે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની બેઠક જે ઉમેદવાર તરીકે ઊભા છે તે બેઠક પર પણ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી લડશે તે સમાચાર સામે આવ્યા હતા. જે બાદ એક વાત ફરતી થઈ હતી, એક સમાચાર ફરતા થયા હતા કે જો એઆઈએમઆઈએમ પાર્ટી ભરૂચ લોકસભા બેઠકમાં લડે છે તો પછી કોંગ્રેસ અને આપના ઉમેદવાર ચૈતર વસાવાની હાર નિશ્ચિત છે. ભરૂચમાં મુસ્લિમ સમાજની જનસંખ્યા ખૂબ જ મોટી માત્રામાં છે અને આ જોતા જો એઆઈએમઆઈએમ ભરૂચમાં લડે તો મોટા પ્રમાણમાં મત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તૂટી શકે છે. પરંતુ હવે સમાચાર અલગ આવ્યા છે. હવે સમાચાર જે સામે આવ્યા છે તેમાં ગેમ ચેન્જ થઈ ચૂકી છે, બાજી પલટાઈ ચૂકી છે, કારણ કે એઆઈએમઆઈએમ ગુજરાતમાં લોકસભા ચૂંટણી નથી લડવાની. એઆઈએમઆઈએમનો ઉમેદવાર ભરૂચમાં નથી ઉતરવાનો. માનીએ કે ગાંધીનગરમાં તો અસર પણ ના પડે અમિત શાહની સામે, પરંતુ ભરૂચમાં જરૂરથી અસર પડવાની હતી. આ એઆઈએમઆઈએમનો ઉમેદવાર હવે માફ કરશો ભરૂચ લોકસભા બેઠકમાં નહીં લડે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ ચાલી ગઈ છે અને ફોર્મ ખેંચવાની તારીખ પણ ચાલી ગઈ છે. હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભરૂચમાં ત્રિપાખીઓ જંગ જ જોવા મળશે. એઆઈએમઆઈએમ નથી લડતી તો ચૈતર વસાવાને શું ફાયદો? શા માટે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે? મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ અટકશે. મિત્રો આપને જણાવી દઉં કે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી વધુ મિત્રો આદિવાસી જનસંખ્યા છે, ત્યારબાદ મુસ્લિમ જનસંખ્યા છે. આશરે 5 લાખથી પણ વધુ આદિવાસી સમાજના લોકો ભરૂચ લોકસભામાં રહે છે. આ કારણોસર તમામ પાર્ટીના ઉમેદવાર ભરૂચમાં આદિવાસી હોય છે. બીજા નંબરે આવે છે મુસ્લિમ સમાજ. 3 લાખથી પણ વધુ મુસ્લિમ સમાજના મતદાતાઓ છે. મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજ આ બંનેને તમે ભેગા કરો તો 8 લાખ જેટલા મત થાય છે. બીજા સમાજ ગણો, ઓબીસી સમાજ, દલિત સમાજ, ક્ષત્રિય સમાજ, સવર્ણ સમાજ, આ તમામના મત મળીને પણ 7 લાખથી પણ ઉપર થતું હોય છે. મુસ્લિમ સમાજ આટલી મોટી જનસંખ્યામાં છે, આદિવાસી સમાજ આટલી મોટી જનસંખ્યામાં છે, આમ છતાં પણ મિત્રો છેલ્લા 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા જીતતા આવ્યા છે. આ વર્ષે પણ મનસુખ વસાવા ડંકાની ચોટ પર કહી રહ્યા છે કે હું જીતી રહ્યો છું. ચૈતર વસાવા હારી રહ્યા છે. ચૈતર વસાવા વિશે તેઓ જે મન ફાવે તેમ બોલી રહ્યા છે, એલફેલ વાતો કરી રહ્યા છે, પરંતુ ચૈતર વસાવાનો જનસંપર્ક વધ્યો છે.
ચૈતર વસાવાનો જનસંપર્ક વધ્યો છે. ચૈતર વસાવાનો આદિવાસી વિસ્તારમાં જે વર્ચસ્વ હતું તે પણ અત્યારે વધી ચૂક્યું છે. શરૂઆતમાં તેવું કહેવામાં આવતું હતું કે ચૈતર વસાવા ફક્ત ડેડિયાપાડા પૂરતા સીમિત છે. ડેડિયાપાડાના ધારાસભ્ય છે, ત્યાં તેનો વોટ શેર સૌથી વધુ છે, 55% નજીક, પરંતુ બહાર નહીં. હવે તે વાત પૂરી થઈ ગઈ છે. ચૈતર વસાવા જેલમાં ગયા, જેલથી બહાર આવ્યા, કેજરીવાલ આવ્યા, તેના સમર્થનમાં જનસભાઓ થઈ. ચૈતર વસાવા પોતાના જ વિસ્તારમાં પ્રવેશ નહીં કરી શકે તેવી વાતો થઈ, હવે તેને મંજૂરી મળી. આ તમામ વચ્ચે ચૈતર વસાવાની પબ્લિસિટી વધી છે, ચૈતર વસાવાનું કદ વધ્યું છે અને ચૈતર વસાવા વધુ લોકો સુધી પહોંચ્યા છે. લગ્ન પ્રસંગમાં પણ ચૈતર વસાવાના ગીત ચાલે છે અને એક સૂત્ર ચાલે છે કે એક જ ચાલે ચૈતર ચાલે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે એ પણ જોવું રહ્યું કે વાગરા છે, પછી જંબુસર વિસ્તાર છે કે જ્યાં મુસ્લિમ સમાજ મોટા પ્રમાણમાં રહેતો હોય છે, આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના વોટ શેર ખૂબ જ ઓછા છે. આમ આદમી પાર્ટી 2022ના વિધાનસભાના પરિણામ જુઓ તો જંબુસર છે, ભરૂચ વિધાનસભા છે, ડેડિયાપાડા છે, આ ત્રણમાં થોડા ઘણા અંશે મજબૂત છે, ડેડિયાપાડામાં સૌથી વધુ. પરંતુ વાગરા અને જંબુસર ત્યાં ખૂબ જ ખરાબ સ્થિતિ છે. આ સિવાયની કરજણ છે, ત્યાં મહદઅંશે સ્થિતિ જોવા મળે છે. ઝઘડિયા છે, ત્યાં વચગાળાની સ્થિતિ. પરંતુ જે બેઠક કોંગ્રેસની હતી, જ્યાં વિસ્તારમાં કોંગ્રેસના મતો હતા, એ વાગરા, જંબુસર, એ તમામ વિસ્તાર હવે કદાચ ચૈતર વસાવા તરફ રહેશે. કારણ કે એમાં એઆઈએમઆઈએમ તો છે નહીં, કોંગ્રેસ અને આપ બંને સાથે લડી રહ્યા છે. તો વાગરા, જંબુસર એ બંને સાથે મળી કદાચ ચૈતર વસાવા સાથે રહે. હવે ચૈતર વસાવા માટે થોડી એક સરળ બાબત છે, કારણ કે આદિવાસી મત પ્લસ મુસ્લિમ મત જો આ બંને તેને મળે છે તો ચૈતર વસાવા ભરૂચમાં જીતી શકે છે. ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તો ક્ષત્રિય સમાજના મત પણ બેશક જો સમાધાન નથી થતું તો તેમની તરફ રહેશે. દલિત સમાજના મત પણ તેમની તરફ રહેશે. આ તમામ સંજોગોમાં ચૈતર વસાવાને જીતવું સરળ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ભરૂચ લોકસભામાં આજે પણ મજબૂત છે. જો અંતિમ ઘડીએ મનસુખ વસાવા કઈ ખેલ પાડે છે તો પછી આ તમામ સમીકરણો નેવે રહી જશે, એટલે કે એક તરફ રહી જશે અને મનસુખ વસાવા ફરી જીતશે. 5 લાખની લીડ સાથે મનસુખ વસાવા જીતશે એ વાત હજુ પણ ગળે નથી ઉતરતી. જીતી જાય તો પણ મનસુખ વસાવા દિલ પર હાથ રાખીને કહેશે કે હાશ જીતી ગયો, કારણ કે ફાઇટ ટફ જોવા મળી રહી છે. ભારતીય આદિવાસી પાર્ટી BAP 2022માં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના ધારાસભ્યો ચૂંટીને આવે છે. હવે તેઓ ગુજરાતમાં છે અને ગુજરાતમાં છોટુ વસાવા કે જેઓ એક સમય BTPની સ્થાપના કરે છે, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, તે જ BTPના સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર એટલે કે મહેશ વસાવાની વાત નથી કરી રહ્યો હું, તેના બીજા પુત્ર ઉમેદવાર તરીકે ઊભા છે અને BAPમાંથી ઊભા છે. ભારતીય આદિવાસી પાર્ટી બેશક જે BTPના મતદારો છે, તે જે છોટુ વસાવાને ચાહનારો વર્ગ છે, જે છોટુ વસાવાને મત આપનારો વર્ગ છે, તે બેશક BTP સાથે હતો અને હવે તે BAP સાથે રહેશે. એટલે કે છોટુ વસાવાની પાર્ટી નુકસાન કરશે. કોને નુકસાન કરશે? તો બેશક એ ચૈતર વસાવાને નુકસાન કરશે. પરંતુ ચૈતર વસાવા માટે એક સારા સમાચાર છે કે હવે મુસ્લિમ મત તેની તરફ રહી શકે છે. ઝઘડિયા બેઠક પર વર્ષો સુધી છોટુ વસાવા જીત્યા, પરંતુ હવે તેની કારકિર્દી ત્યાંના લોકો કહે છે કે પૂરી થઈ ગઈ છે. જે રીતે પક્ષ પલટો કરી રહ્યા છે, જે રીતે નવા ગતકડા કરી રહ્યા છે, મુજબ તેમના જ આદિવાસી લોકો તેમની સામે થઈ ગયા છે. તેમનો પુત્ર મહેશ વસાવા આજે ભારતીય જનતા પાર્ટીમાં છે. ત્યાંના લોકો કહે છે કે તેમનો પરિવાર શું કરવા ઈચ્છે છે તે ખબર નથી પડતી. હવે છોટુ વસાવા પોતે અડગ છે, તેનો પુત્ર ભાજપમાં જોડાઈ ગયો છે. શું થશે આવનાર સમયમાં ખબર પડશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે મુસ્લિમ મતદાતાઓ ઉપર જે સવાલ હતો તે કદાચ હવે પૂરો થઈ ગયો છે અને એઆઈએમઆઈએમ નથી, કોંગ્રેસ આપ સાથે છે, તો મુસ્લિમ મતદાતાઓ 3 લાખથી પણ વધુ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા સાથે જોવા મળી શકે છે. આપનું શું કહેવું છે? આપ ભરૂચ લોકસભા બેઠકથી છો તો આપ શું જાણો છો? ત્યાંની સ્થિતિ શું છે? શું આ તમામ પરિસ્થિતિ પર જે અમે વાત કરી છે સાચી છે કે ખોટી? અને મુસ્લિમ બહુલ્ય વિસ્તારમાં જે મત છે એ શું ભારતીય જનતા પાર્ટી તરફ નહીં જાય, ફક્ત કોંગ્રેસ અને આપ તરફ જશે?
અને આ તમામ પ્રકરણમાં ક્ષત્રિય સમાજના મત શું કારગર સાબિત થશે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.